ઉમેશ મકવાણાના ખેલ બાદ એક્શનમાં આપ. ઉમેશ મકવાણાની વાત કરીએ તો ઉમેશ મકવાણા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. આ બાદ ઉમેશ મકવાણાની નારાજગી ખુલીને સામે આવે છે. ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરતા તેઓ આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપે છે. જો કે ધારાસભ્ય પદ પર તેઓ હજુ પણ યથાવત છે. ધારાસભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું નથી. આના 2 જ કલાક બાદ ઈસુદાન ગઢવીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે અને CR પાટીલને ચેલેન્જ કરતા કહે છે કે તમે ખુલીને સામે આવો અને જો ભાજપમાં હિંમત હોય તો ઉમેશ મકવાણાને ભાજપથી બોટાદનો ઉમેદવાર જાહેર કરે અને ફરી ચૂંટણી જાહેર થાય તો પાણી મપાઈ જાય. આ બાદ ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા આવે છે. તેઓ ઈસુદાન ગઢવી પર વળતો પ્રહાર કરતા કહે છે કે ઈસુદાન ગઢવી ભાજપ સાથે મળેલા છે અને ભાજપ મારી પાસે તેના પુરાવા પણ છે. ઉમેશ મકવાણા તો ત્યાં સુધી કહે છે કે ઈસુદાન ગઢવીમાં ક્ષમતા નથી કે તેઓ મને સસ્પેન્ડ કરે, કારણ કે હું રાષ્ટ્રીય નેતા છું. એટલે કે રાષ્ટ્રીય કોઈ નેતા અરવિંદ કેજરીવાલ મને સસ્પેન્ડ કરે તો હું માનું. આ બાદ આમ આદમી પાર્ટી એક્શનમાં આવી જાય છે અને રાષ્ટ્રીય કક્ષાનો એક લેટર જાહેર કરીને તેમને 5 વર્ષ માટે આપમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ બધા નાટકો ચાલ્યા બાદ હવે આમ આદમી પાર્ટી એ એક્શનમાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને અને કાર્યકર્તા અને જે નેતાઓ છે તેમની પર નજર રાખવા માટે આમ આદમી પાર્ટી હવે શિસ્ત સમિતિની રચના કરી છે. આ શિસ્ત સમિતિની વાત કરીએ તો દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના સહસંયોજક એવા ગુલાબસિંહની આમાં નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ હેમંત ખવા જેઓ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમની આ સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ જે સાગર રબારી પ્રદેશ મહામંત્રી છે તેમની આ સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે અને યંગેસ્ટ કોર્પોરેટર સુરતના પાયલ સાકરિયાની આ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે. મૂળ તો પાયલ સાકરિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતાડવામાં પાયલ સાકરિયાનો એ સિંહ ફાળો રહ્યો છે. સમયે સમયે તેઓ સુરતથી વિસાવદર પ્રવાસ કરતા હતા, વિસાવદરના ગામડાઓમાં ફરતા હતા, મહિલાઓને મળતા હતા અને તેમની જે કાર્યો છે તેમણે વિસાવદરમાં કર્યા છે, વિસાવદરની જનતાને તેઓ મળ્યા છે, તેમનામાં ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પ્રચાર કર્યો છે. તે બાદ હવે પાયલ સાકરિયાને એક વધુ જવાબદારી સોંપવામાં આવી છે અને શિસ્ત સમિતિમાં તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ 4 લોકોનો શિસ્ત સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ 4 લોકો એ પ્રદેશ કક્ષાએ નેતાઓ પર, કાર્યકરો પર નજર રાખશે અને પક્ષ વિરોધી ગતિવિધિ ના થાય તે માટે તેઓ નજર રાખશે અને જો કોઈ આવી ગતિવિધિ કરતી હોય તો તેમની પર પગલાં લેવા માટે આ શિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે. તો હવે આમ આદમી પાર્ટી વિસાવદર જીત્યા બાદ એક તો તેમનું મનોબળ મજબૂત થયું છે. ગોપાલ ઇટાલિયા વિવિધ ગામડામાં જીત્યા બાદ પણ ફરી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સુરતમાં પણ તેમનો પ્રવાસ છે. સુરતમાં પણ તેમની માટે મોટી તૈયારીઓ કરવામાં આવી છે. સુરત આવશે, તેઓ કાર્યકરોને મળશે, કારણ કે સુરત મત વિસ્તારથી તેઓ આવે છે. પહેલાં ગત 2022 વિધાનસભાની ચૂંટણી તેઓ સુરતના કટાર ગામમાંથી લડ્યા હતા, પરંતુ તેમની પરાજય થતાં અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા તેઓ હવે વિસાવદર ગયા હતા અને ત્યાં રહીને ત્યાં પ્રચાર કર્યો હતો અને હવે તેઓ ધારાસભ્ય બન્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ વિસાવદરથી જ આગળ વધશે તેવું તેમણે કહ્યું છે. તો હવે વિસાવદરમાં જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં સંગઠન મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે અને તે માટે જ હવે શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. તો આ શિસ્ત સમિતિ અંગે આપનું શું કહેવું છે તેમને વિડીયોમાં જરૂર કહેજો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.